જે લોકો ગયા છે એને ખબર છે વૃંદાવનમાં ત્યાં તો એક જ નામ બોલાય, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. ત્યાં તો ભક્તિ નૃત્ય કરે, કેવલ પ્રેમ જ છે પ્રભુ પ્રત્યે. એટલે ભક્તિને કહ્યું કે તમારા બંને દીકરા એ વૃદ્ધ થઈ ગયા અને તમે યુવાન થયા. દેવર્ષિ નારદ કહેવા લાગ્યા, થોડું અભિમાન આવ્યું, ચિંતા નહીં હો. ભક્તિને કહ્યું કે ઘરે ઘરે હું તમારું સ્થાપન કરીશ, ગેહે ગેહે જને જને તમારો મહિમા હું વધારીશ. અને જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાને માટે વેદ વેદાંત ઘોષે ગીતા પાઠે મુહુર મુહુર એના કાન પાસે આવીને વારંવાર ગીતા પાઠ કર્યા, વેદ ઘોષ કર્યો. છતાં પણ બંને પુત્રો એ મૂર્છિત થઈને પડ્યા છે. આકાશવાણી થઈ. આકાશવાણીએ કહ્યું કે દેવર્ષિ નારદને કે આ બંનેને જાગૃત કરવા હોય તો એના નિમિત્તે તમે કઈ સત્કર્મ કરો. પણ શું સત્કર્મ એ પાછું નહીં બતાવ્યું. એટલે દેવર્ષિ નારદ આખા જગતમાં પરિભ્રમણ કરે, પૂછે બધાને કે આકાશવાણીએ કહ્યું છે તો મારે શું સત્કર્મ કરવાથી આ બંને યુવાન બને, જાગૃત થાય. અને ત્યારે દેવર્ષિ નારદ જ્યારે ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા અને સનકાદિક ઋષિનો ભેટો થયો. અને સનકાદિક ઋષિએ જ્યારે પૂછ્યું કે તમારું મોઢું કેમ ઉદાસ છે, ત્યારે અવળી મોટી લાંબી કથા કરી કે મારું મોઢું પડી ગયું હોય તો એનું એક જ કારણ આકાશવાણીએ સત્કર્મ કરવાનું કહ્યું છે. પણ હવે આપ જ બતાવો કે આ બંનેને જાગૃત કરવાને માટે મારે શું સત્કર્મ કરવું. અને ત્યારે સનકાદિક ઋષિએ જે ઉત્તર આપ્યો આવો આપણે પણ સાંભળીએ. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ શ્રીમદ ભાગવત સાગલાપ સતુ ગીત સુગા. દેવર્ષિ નારદ પૂછ્યું કે આ બંનેને જાગૃત કરવાને માટે શું કરવું જોઈએ. અને ત્યારે સનકાદિક ઋષિઓ કહેવા લાગ્યા, સુખદેવજી મહારાજે જે શ્રીમદ ભાગવતનો જ્ઞાન યજ્ઞ કર્યો, એ જો શ્રીમદ ભાગવતનું જ્ઞાન યજ્ઞ કરવામાં આવે આના નિમિત્તે તો આ બંને જાગૃત થાય, પુષ્ટ થાય, યુવાન બને. દેવર્ષિ નારદને થોડા સમયને માટે તો શંકા પડીઓ કે મેં વેદ સંભળાવ્યા, ગીતા સંભળાવી અને જાગૃત ન થયા, તો આ શ્રીમદ ભાગવત તો ગીતા અને વેદનો સાર છે. મેં તો ગીતા પણ સંભળાવી, મેં ઉપનિષદ સંભળાવ્યા. અને ત્યારે સનકાદિક ઋષિઓએ સમાધાન કર્યું કે વેદ, ઉપનિષદ અને ગીતા એ તો બધા મૂળ છે. દ્રષ્ટાંત આપ્યું કોઈ આંબાનું ઝાડ હોય તો એનો રસ ક્યાં હોય છે? થડમાં ન હોય, એના મૂળિયામાં રસ ન હોય. રસ તો આંબાના ઝાડની ડાળીમાં જે ઓલું ફળ આવે ને એ કેરી, એ ફળમાં રસ હોય છે. રસો વૈશ. સનકાદિક ઋષિઓ કહેવા લાગ્યા, ગીતા, ઉપનિષદ, વેદ એ તો બધા મૂળ છે, એ તો થડ છે, પણ સાર શ્રીમદ ભાગવત એનું ફળ છે. રસો વૈશ. શ્રીમદ ભાગવત એ તો રસથી જ ભરપૂર છે. અને એટલે તો શ્રીમદ ભાગવતને વ્યાસ નારાયણે આંબો કહ્યો છે ને, અમૃત કહ્યું છે. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો છે. દેવર્ષિ નારદનું સમાધાન થયું અને દેવર્ષિ નારદે નક્કી કરી લીધું, જ્ઞાન યજ્ઞમ કરીશ્યામિ શકશાસ્ત્ર કથોજ્વલમ. મારે પણ આ જ્ઞાન યજ્ઞ કરવો છે. કઈ જગ્યાએ? હરિદ્વાર ક્ષેત્રમાં આવ્યા અને ગંગાના તટ ઉપર શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો જે આરંભ થયો. સનકાદિક ઋષિ વિદ્વાન છે એટલે એમને જ કથા કહેવાને માટે આમંત્રણ આપ્યું. અને કથાનો જે આરંભ થયો, સૌ પ્રથમ કથા સાંભળવાને માટે કોણ આવ્યું? રસલંપંટાહા, જેને શ્રીમદ ભાગવત સાંભળવામાં રસ હતો, જેને ઇન્ટરેસ્ટ હતો, એ દોડીને આવ્યા છે.
સૌ પ્રથમ કથાનો લાભ લેવાને માટે પ્રથમ એ જ વૈષ્ણવાહ, જે વૈષ્ણવ છે દોડીને કથાનો લાભ લેવાને માટે પંડાલમાં આવ્યા છે. કથાનો ભાગવતનો લાભ લેવાને માટે ગંગાના તટ ઉપર અનેક અનેક ઋષિ મુનિઓ આવ્યા. ભૃગુ વશિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેઘાતિથિ દેવલ દેવરાજ રામસ્તથા ગાદિસુતશ્ચ સાકલો મૃકંડપુત્રા ત્રિજપી. કથાનો લાભ લેવાને માટે ભૃગુ ને વશિષ્ઠ ને ચવન ને ગૌતમ ને મેઘાતિથિ ને પરશુરામ ને ગાધી ને મૃગંડના પુત્ર માર્કંડેયજી આવ્યા છે. કથાનો લાભ લેવાને માટે ગંગાના તટ ઉપર 9 યોગેશ્વરો આવ્યા. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાય ને કરભાજ ને દુર્મિલ ચમસ. કથાનો લાભ લેવાને માટે 17 પુરાણો આવ્યા મનુષ્યનું રૂપ લઈને. કથાનો લાભ લેવાને માટે વેદ શાસ્ત્ર મનુષ્યનું રૂપ લઈને પધાર્યા છે. અરે કથાનો લાભ લેવાને માટે તીર્થો આવ્યા છે. જે નથી આવ્યા ને એને ભૃગુ ઋષિ ઘરે જઈને હાથ પકડીને તેડી લાવ્યા કે આવો લાભ બીજી વખત નહીં મળે. જે નથી ચાલી શકતા એના માટે વાહનની વ્યવસ્થા કરી, ઉતારો આપ્યા. અને કથાનો જ્યારે આરંભ થયો ત્યારે જય શબ્દ થવા લાગ્યો, નમઃ શબ્દ થવા લાગ્યો. એક ભાગમાં બ્રહ્મચારી બેઠા છે, એક ભાગમાં સંન્યાસી કથાનો લાભ લેવાને માટે બેઠા છે, એક ભાગમાં વૈષ્ણવો બેઠા છે અને બરોબર મુખ્ય ભાગમાં કથાનો લાભ લેવાને માટે દેવર્ષિ નારદ બેઠા છે. જો બધા ઊભા થઈ શકે ચાલુ કથાએ, પણ જે યજમાન છે, જે મનોરથી છે, એની તો જવાબદારી વધી જાય. કારણ કે કથા શરૂ થાય એ પહેલા બેસી જવું જોઈએ અને કથા વિરામ થાય એ પછી જ ઉઠાયો. કારણ કે હું મનોરથી છું, હું યજમાન છું, મારી જવાબદારી છે. એટલે દેવર્ષિ નારદ બિલકુલ સન્મુખ બેઠા છે કથાનો લાભ લેવાને માટે. કથાનો જે આરંભ થયો અને સનકાદિક ઋષિઓ કથાનો મહિમા સંભળાવવા લાગ્યા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદાને માટે શ્રીમદ ભાગવતનો આશ્રય કરો. કારણ કે આ શ્રીમદ ભાગવત એવું શાસ્ત્ર છે જે પિતૃઓને મુક્તિ આપે છે અને વૈષ્ણવને ભક્તિ આપે છે. પિતૃઓને મોક્ષ આપે, પણ સાથે સાથે ખુલાસો કરવાનો. જો ઘણા લોકો એવું જ માને છે કે ભાગવત તો માત્ર કોઈ મરી જાય ને એની પાછળ જ બેસાડવામાં આવે. હા, ના 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 ના, આ છોકરાઓ સારા હોય અને માતા પિતા નિમિત્તે કથા બેસાડે તો એ બહુ સારી વાત છે. પણ એવું નહીં કે કોઈ મરી જાય ને એની પાછળ જ ભાગવત સંભળાય. અરે શ્રીમદ ભાગવત તો જીવતા જીવ સાંભળવાનું આ ગ્રંથ છે. બનેલી ઘટના સંભળાવું. એક માજી મને યાદ આવે છે. મહારાજ પાસે આવ્યા. મહારાજ જય શ્રી કૃષ્ણ. નહીં બોલો, થાકી ગયા છો. જય શ્રી કૃષ્ણ. માજીએ કહ્યું કે મહારાજ ભાગવત સપ્તાહ કરવી છે. એ કહું બહુ સારું. કેની પાછળ બેસાડવી છે? માજીએ કહું મહારાજ મારે મારી પાછળ બેસાડવી છે. કેમ? છોકરાઓ નથી તમારા? કહું બધા છે, પણ મારી ઈચ્છા છે કે મારે વાંસમાં નહીં, મારે તો મંડપમાં બેસીને ભાગવતની સન્મુખ 7 દાડા લાભ લેવો છે. મારે મારી પોથી બેસાડવી છે. મેં કહું માજી તમે તો બહુ હોશિયાર નીકળ્યા. કોઈનો ભરોસો ન થાય. અને તમે માનશો નહીં, માજીએ જીવતા જગતિયું કર્યું. પોતાની પોતી પોતે બેસાડી, પોતે પૂજા કરે અને પોતે જ બરોબર સન્મુખ કથા સાંભળવાને માટે બેસ્યો. અને 7 દાડા કથા સાંભળી. અરે શું વાત કરું,
એ માજી તો જીવતા જીવ ઉદ્ધારજણ થઈ ગયો અને પાછું બધું પૂરું થઈ ગયું પછી છોકરાઓને કહેતા ગયા કે મેં તો મારી ફરજ કરી, તમને ભગવાન જો કૃપા કરે તો મારી પાછળ બેસાડજો. આ જો માજી કેવા ચતુર, બેસાડે તો ઓર અચ્છી બાત, પણ કોઈનો ભરોસો ન થાય. હાથે સાથે મારે તો મારા હાથે બધું કરી જવું છે. છોકરાઓને કરવું હોય તો કરે, નહીં તો મારી ઈચ્છા છે. પ્રભુએ મને જે કંઈ આપ્યું છે ને એ પ્રભુનો પ્રસાદ પ્રભુને માટે છે. અને વાત પણ સાચી છે. શક્ય હોય ને તો ભગવત કાર્ય તો આપણે જ કરવું પડે ને. કહેવાનો આશય, આ શ્રીમદ ભાગવત એ તો જીવતા જીવ સાંભળવાનું શાસ્ત્ર છે. ઠીક છે, કોઈની નિમિત્તે બેસાડો એ તો ખરું જ, પિતૃઓની મુક્તિ તો ખરી જ, પણ માત્ર પિતૃ માટે નહીં હો. આ તો મારે ને તમારે મંડપમાં બેસીને સાંભળવાનું આ શાસ્ત્ર છે. અશ્વમેઘ શાસ્ત્રાણી વાજપેય સતાની ચ, હજારો કોઈ અશ્વમેઘ યજ્ઞ કરે, અરે સેંકડો વાજપેયી યજ્ઞ કરે, અને એનું ફળ જે મળે ને એ માત્ર 7 દાડા કથા સાંભળવાથી મળી જાય. ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ પ્રયાગકમ, અરે ગંગા સ્નાન ગયા કાશી પુષ્કર તીર્થ કરવાનું જે ફળ મળે એ માત્ર ભાગવત સાંભળવાથી પ્રાપ્ત થાય છે. જેના ઘરમાં આ શ્રીમદ ભાગવતનું પુસ્તક પધરાવ્યું હોય, ભલે પૂજા ન કરે, ભલે રોજ વાંચે નહીં, પણ ખાલી ઘરમાં શ્રીમદ ભાગવતને પધરાવશો ને તો ઘર મંદિર બની જશે, ઘર તીર્થ બની જશે. બાપ શ્લોકાર્ધમ શ્લોકપદમ વા, અડધો શ્લોક કે ચોથાઈ શ્લોક નો કોઈ નિત્ય જો પાઠ કરે પોતાના ઘરમાં ભાગવતજીનો તો એ જીવ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. કોઈ તુલસીની પૂજા કરે, તુલસીના જલ સિંચન કરે, પરિક્રમા કરે, અરે કોઈ ગૌ માતાને ચારો આપે, એનું પૂજન કરે, તો ભાગવતમાં એવું બતાવ્યું છે કે ભાગવતનું પૂજન જેટલું જ એને સમાંતર ફળની પ્રાપ્તિ થાય છે. દીનાનામ નિયમો નાસ્તિ સર્વદા શ્રવણમ મતમ. ઘણા લોકો પૂછે હો કે ભાગવત કેટલા દાડા સાંભળવાનું, ત્યારે સપ્તાહ તો 7 દાડા, કારણ કે કલિકાલ ચાલે છે. પણ સુખદેવજી મહારાજે પોતાનો નિજી મત આપ્યો, સર્વદા શ્રવણમ મતમ. કથા તો નિત્ય સાંભળવાની છે. કથાની કોઈ દાડો પૂર્ણાહુતિ હોય, જ્યારે દાળ ભાતની પૂર્ણાહુતિ કરીએ ને ત્યારે જ પ્રભુના નામની પૂર્ણાહુતિ કરવાની હો. જેમ ભોજનની પૂર્ણાહુતિ આપણે કરતા નથી એમ ભજનની પણ પૂર્ણાહુતિ ન કરાય. આ પણ કલિકાલ ચાલે છે એટલે સપ્તાહ 7 દાડા, જેને સપ્તાહ કહેવામાં આવે, અને સારું મુહૂર્ત જોઈ અને આ 7 દાડા એવો અવસર કાઢવાનો જીવનમાં. આ વારંવાર આ સમય પ્રાપ્ત થતો નથી હો. અને આ 7 દાડા જો પ્રભુ કૃપા કરે તો બધું કામ મૂકી અને પ્રભુએ અવસર આપ્યો હોય તો આવશે હમણાં છેલ્લે કથાના નિયમો, ત્યારે આગળ થોડી ચર્ચા કરશું. ટૂંકામાં સપ્તાહ એટલે 7 દાડા આ સત્કર્મ કરવાનું હોય છે. સનકાદિક ઋષિઓ કથાનો જ્યારે મહિમા સંભળાવી રહ્યા છે, ભગવત સ્મરણ થયું છે, અને ત્યારે કથાના પંડાલમાં ભક્તિ પોતાના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય લઈને કથામાં પંડાલમાં પ્રગટ થયા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે ના
नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे हे नाथ नारायण श्री कृष्ण गोविंद सब गाइए बोल बोल कर गाइए मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरि बोल। हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पीबस्वा मृत में च देवं गोविंद दामोदर माधवेते हरि बोल श्री राधे मुरारे हे नाथ नारायण वासुदेव गृहे गृहे गो बधुक जम्वा गृहे गृहे गो वधुक जम्वा नमामि प्रयोगं कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हरे कृष्णा 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 हरे कृष्णा 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 हरे कृष्णा हरे 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 राम 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 हरे राम 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 राजा राम 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 सीता राम 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 हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद जय जय गोपाल जय
કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કથાના મંડપની અંદર ભક્તિ પોતાના બંને પુત્ર યુવાન થયા. કથાના પંડાલમાં આશ્ચર્ય થયું અને ભક્તિ પોતાના બંને પુત્રને લઈને પ્રગટ થઈ. બોલીએ ભાગવત ભગવાન કી. કથાના સભામાં આશ્ચર્ય થયું. ભક્તિ પોતાના બંને પુત્ર લઈને પંડાલમાં પ્રગટ થઈ. ભક્તિએ કહ્યું, સનકાદિક ઋષિઓને પૂછ્યું કે અમે ક્યાં બેસીએ કથાનો લાભ લેવાને માટે. ત્યારે સનકાદિક ઋષિઓ કહેવા લાગ્યા કે અહીં જે ભગવતી બેઠા છે ને કથા સાંભળવાને માટે, એ ભગવતી વૈષ્ણવના હૃદયમાં તમે આસન ગ્રહણ કરો. જે ભગવતી શ્રોતા વૈષ્ણવ બેઠેલા હતા એના હૃદયમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય બિરાજમાન થઈ ગયા. બોલો કૃષ્ણ કનૈયા. નિજ લોકમ પરિતજ્ય ભગવાન ભક્ત વત્સલ. જો કથા સાંભળવાને માટે પ્રભુ પોતાનો નિજ લોક છોડીને પ્રભુ પોતે પધારે છે. રામકથા સાંભળવાને માટે કોણ પધારતું હોય છે? હનુમાનજી મહારાજ. એવું માનીએ નહીં, પધારે છે. મહાભારતની કથા બેઠી હોય તો સાંભળવાને માટે કોણ આવે? વૈષ્ણવ કહે છે, મહારાજ અમે મહાભારત બેસાડતા નથી ને સાંભળતા નથી. કાં તો કે ડર લાગે છે ઘરમાં મહાભારત થઈ જાય તો. હવે નથી સાંભળતા તો એ મહાભારત તો થાય જ છે ને. એ તો આપણે કોઈને કહીએ નહીં, પણ વિચાર તો કરો કેટલી કરુણતા છે. જે ઋષિ મુનિએ આટલા સુંદર શાસ્ત્રો સિદ્ધ કર્યા એને સાંભળવામાં મને ને તમને ડર લાગે છે. વિચાર તો કરો. મહાભારત સાંભળવાને માટે દ્રોણાચાર્યના પુત્ર અસ્વસ્થામાં આવે છે, કારણ કે અસ્વસ્થામાં અજર અમર છે. પરંતુ શ્રીમદ ભાગવતની જ્યાં કથા બેઠી હોય ત્યાં કોઈ ભક્ત નહીં. નિજ લોકમ પરિતજ્ય ભગવાન ભક્ત વત્સલ. ત્યાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્ત મંડળીની સાથે કથાનો લાભ લેવાને માટે પ્રભુ પધારે છો. બોલ કૃષ્ણ કનૈયા. દેવર્ષિ નારદના પ્રશ્નો થયા, આ કથા કોને કોને શુદ્ધ કરે, પવિત્ર બનાવે? ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ્ચ કામિન યજ્ઞ કથા પુનંતિ તે. કોઈ ક્રોધી કથા સાંભળે તો લ્યો ક્રોધ શાંત થઈ જાય. કેટલું સારું કહેવાય. કોઈ કામી સાંભળે ને તો એ પવિત્ર બને. અરે ત્યાં સુધી કયું પંચોગ્ર પાપા છલ છદ્દકારિણઃ, 5 પ્રકારના મહાપાપ કરનારો જીવ પણ આ ભાગવત કથા સાંભળે તો પવિત્ર બને. 5 પ્રકારના મહાપાપ કયા છે? નંબર 1 બ્રહ્મત્યા, એ મહાપાપ છે. મદિરાપાન, દારૂ પીવો એ મહાપાપ છે. સુવર્ણ સ્તેય, સુવર્ણની ચોરી કરવી, પૈસાની ચોરી કરવી એ મહાપાપ છે. ગુરુ પત્નીનો સંગ કરવો, અને 5મો વિશ્વાસઘાત કરવો, કોઈને દગો આપવો, એ 5મો મહાપાપ છે. હવે એવું કહ્યું છે કે મહાપાપ કરનારે તો ભોગવવું જ પડે, પણ વ્યાસજીએ ઉદારતા વાપરી કે મહાપાપ કરનારો જીવ પણ ભાગવતની કથા સાંભળે ને તો એ પાપમાંથી મુક્ત થાય છે.
અને પ્રમાણ આપ્યું હું ભાગવતમાં, દ્રષ્ટાંત આપ્યું ધુંધુકારીનું. જો સમય ઓછો છે, કથા જાણો છો તમે, સંક્ષિપ્તમાં એ પ્રસંગને આપણે પરિપૂર્ણ કરીએ. આત્મદેવ બ્રાહ્મણ પવિત્ર બ્રાહ્મણ છે, પણ પત્ની દુષ્ટ મળ્યા, ધુંધુલી. આત્મદેવ બ્રાહ્મણ બહુ સુખ છે, પ્રભુએ ધન પણ આપ્યું છે, પણ શેર માટીની ખોટ છે. કથા જાણો છો તમે, નિસંતાન છે બ્રાહ્મણ. અને આત્મદેવ બ્રાહ્મણે એ પુત્ર પ્રાપ્તિને માટે પોતાના ધનનો અડધો હિસ્સો ભગવદ એ દાનમાં સત્કર્મમાં વાપર્યો, છતાં પણ સંતાન ન થયું. આત્મદેવ બ્રાહ્મણ કદાચ ને પોતાના ઘરે ગૌ માતા પાડે ને તો એ પણ વાંજણી રહી, એને પણ વાછડું ના આવે. આત્મદેવ બ્રાહ્મણ બજારમાંથી ફળ લઈ આવે તો બગડી જાય, પોતાના આંગણામાં કઈ ફળ ફૂલ ઝાડ કઈ કશું તો એમાં પણ કઈ ફળ ના આવે, બધું એ બગડી જાય. અને હવે આત્મદેવ બ્રાહ્મણને થયું કે જે ઘરમાં પુત્ર નથી, ધિક્કાર છે આવા ઘરને, આત્મહત્યા કરવાને માટે જંગલમાં જાય છે. યતિ મહારાજનો ભેટો થયો. આત્મદેવ બ્રાહ્મણને સમજાવ્યા, શું કરો છો? આત્મહત્યા કરશો તો ભટકવું પડશે, તમારી સદગતિ નહીં થાય, 7 જન્મ લેવા પડશે. આત્મદેવ બ્રાહ્મણે હઠ કરી કે મારે સંતાન, મારે પુત્ર જોઈએ છે. યતિ મહારાજે સમજાવ્યા, પુત્રમાં કઈ સાચું સુખ નથી. રાજા વેન બહુ ઈચ્છા હતી અંગ રાજાની, દુષ્ટ પુત્ર થયો વેન. સગર રાજા 60,000 પુત્રો થયા, કપિલ મુનિના નેત્રથી બળીને ભસ્મીભૂત થઈ ગયા. સમજાવે છે કે પુત્રમાં કઈ સાચું સુખ નથી. આત્મદેવ બ્રાહ્મણ હઠ કરી કે મારે તો પુત્ર જોઈએ છે. યતિ મહારાજે એના કપાળની જ્યાં ભવિષ્ય રેખાને વાંચી, યતિ મહારાજે કહ્યું કે તમારા તો 7 જન્મમાં સંતાન નથી. તો પછી આત્મદેવ બ્રાહ્મણે કહ્યું કે હવે મને મરવા દો. અને ત્યારે યતિ મહારાજે કૃપા કરી અને પ્રસાદમાં ફળ આપ્યું કે જા પ્રસાદ તારી પત્નીને ખવડાવજે. એક સમય એક ભુક્ત ભોજન કરે, 1 વર્ષ સુધી સત્યનું પાલન કરે, ધર્મથી જીવન વ્યતીત કરે, સંયમ રાખે. જાઓ, ભગવત કૃપાથી તમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે. આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવ્યો, બોલો બ્રાહ્મણ ફળ આપીને તો નીકળી ગયો. અને ધુંધુલી દુષ્ટ સ્વભાવ વિચાર કરે છે કે હું ફળ ખાઈશ તો હું ગર્ભવતી થઈશ. ગામમાં ચોર આવશે તો બધા દોડીને ચાલ્યા જશે, હું તો ઠીકથી દોડી ન શકું ને. હું જો આ ફળ ખાઈશ તો મારાથી ઘરના કામ ઠીકથી થઈ નહીં શકે. આટલો સમય મારે મારી નણંદને ઘરે બોલાવવી પડશે કામ માટે, અને મારી નણંદ બધું મારા ઘરમાંથી લઈ જાય તો તારી ભલી થાય. એક તો બિચારી નણંદ આવે, દુષ્ટ વિચાર કરે છે. કદાચ ને મને પ્રસવ થાય, પ્રસવ તો દારુણમ દુઃખમ. ધુંધુલી વિચાર કરે છે કે પ્રસવની પીડા મારાથી સહન ન થાય, મારે પુત્ર નથી જોતો. લાલે ન પાલે ન, અરે છોકરા મોટા કરવા એટલે પાણા પકાવવા, મારી ઈચ્છા નથી. આની કરતા તો વાંજણી સ્ત્રી સુખી છે. અને ત્યારે બરોબર એવા સમય એની બેનની પાસે આવી. એની બેનને બધી વાત કરી હોય. બેન એના જેવી જોઈ ને, બેને કહ્યું કે તું ચિંતા ન કર, તારે સંતાન જોઈએ છે ને, અત્યારે હું ગર્ભવતી છું, મારો પુત્ર હું તને આપી દઈશ, એના બદલામાં મારા પતિને તું પૈસા આપી દેજે. ધુંધુલીએ કહ્યું પણ આ પ્રસાદનું, આ ફળનું શું કરું? અરે ગૌ માતાને ખવડાવી દે. એટલે ઓલા સાધુની પણ પરીક્ષા થઈ જાય. જે પ્રસાદ હતો, જે ફળ હતું, એ ગૌ માતાને ખવડાવી દીધું.
અને ચીથડા વીટીને ધુંધુલી ગર્ભવતીનો ઢોંગ કરે છો. એક દાડો મધ્યરાત્રિએ બેનને ત્યાં પુત્ર જન્મ થયો. પૈસા આપીને પુત્ર લઈ લીધો અને સવારે ખોટું જાહેર કર્યું કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. બોડો બ્રાહ્મણ હાથમાં દેવ ઉપવસ્ત્ર લઈને નાચવા લાગ્યો. ધુંધુલીનો પુત્ર છે એટલે નામ પડ્યું ધુંધુકારી. અને બરોબર 3 માસ થયા એટલે ઓલે ગૌ માતાને ત્યાં પણ પુત્ર જન્મ થયો. આખું મનુષ્યનું સ્વરૂપ છે, પણ એના જે કાન હતા ને એ ગૌ માતા જેવા થયા એટલે નામ પડ્યું ગૌકર્ણ. ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગૌકર્ણ પંડિત થયા, જ્ઞાની થયા, અને ધુંધુકારી ખલ થયો, દુષ્ટ થયો. નગરમાં બધાને ત્રાસ આપે છે. ધુંધુકારી હાથમાં હેન્ટર રાખે, છોકરાઓને કૂવામાં ફેંકી દે. અને ત્યારે આત્મદેવ બ્રાહ્મણને બહુ દુઃખ થયું. પ્રભુની પાસે જઈને પ્રાર્થના કરી કે આની કરતા તો પુત્ર નહોતો ત્યારે હું સુખી હતો. અને ત્યારે ગોકર્ણ પિતા પાસે આવ્યા અને પિતાને જ્ઞાન આપ્યું છે. દેહસ્તિ માંસ રુધિરે ભીમતિમ ત્વજમ જાયા સુદાદિષુ સદા મમતાં વિમુચ્ય પશ્યાનિ સમજગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગરાગરસિકો ભવભક્તિનિષ્ઠ. ગોકર્ણ કહેવા લાગ્યા કે પિતાજી, આ દેહમાં શું ભર્યું છે? દેહસ્થી માંસ રુધિરે ભીમતિમ ત્વજમ ત્વમ. હાડકા, માંસ, મજ્જા, રુધિર, આ નરકની ખાણ, આ શરીર ઉપર તમને ને મને જે મમત્વ છે એને છોડીને પિતાજી તમે જંગલમાં પધારો. અને જંગલમાં જઈને પુત્ર અને પત્નીની એનો મોહ છોડી, મમતા છોડી અને પિતાજી તમે ધર્મનું ભજન કરો. કારણ કે વૈરાગ્યમાં રસિક બની અક્ષણભંગુર દેહે પશ્યાનિ સમજગદિદં ક્ષણભંગ નિષ્ઠમ. કોઈ ભરોસો નથી કાલ શું થાય. ગોકર્ણ કહેવા લાગ્યા કે પિતાજી, મારી તો ઈચ્છા છે કે તમે વૈરાગ્યમાં રસિક બની અને હવે આ ઘર છોડીને જે સાચું ઘર છે હરિનું ધામ, આપ જંગલમાં પધારીને ધર્મનું ભજન કરો બાપ. અને વાતે સાચી છે ને, જે ઘરને હું ને તમે માનીએ છીએ ખરેખર આપણું ઘર નથી. પણ ઘર ઉપર ઘણા લોકોને તો એટલું મમત્વ હોય. આમ બહાર ઓટલો હોય ને, ઓટલો, અને કદાચ છોકરાઓ રમવાને માટે બેઠા હોય ને તો ત્યાંથી ચાલો અહીં નહીં બેસવાનું, ત્યારે એમ થાય કે ઓટલો બાંધીને ઉપર લઈ જાય છે. કોઈને ઘરના આંગણે કોઈને ઓટલામાં બેસવા પણ ન દઈએ. અને ઘરમાં જે મમત્વ ઘણા લોકોને જે રહી જાય છે. જો ઘરમાં રહેવું એ ગુનો નથી, સાંભળજો, ઘરમાં રહીને ભગવાનને ભૂલી જવાને એ બહુ મોટો ગુનો છે. ભલે બંગલામાં રહ્યો, ફ્લેટમાં રહ્યો, ભગવાન ભલે તમને મોટી કોઠી આપે, પણ આ પ્રભુનો પ્રસાદ માનીને રહેવાનું છે. આ આપણું નથી, આ પ્રભુનો પ્રસાદ છે. જો ઘરમાં આસક્તિ રહી ગઈ તો યાદ રાખજો, આશા તૃષ્ણા ન મરે, મરમર શરીર જાય.
આશા તૃષ્ણા નમરે મરમર શરીર જાય. આશા અને તૃષ્ણા અંત સમય સુધી જતા નથી હો. અને ઘણા લોકો જોયું છે, બીમાર પડે હોસ્પિટલમાં એટલે શું કે મને ઘરે લઈ જજો, મારે ઘરે મરવું છે. હા, વિચાર તો કરો. એને ઘર ઉપર કેટલું મમત્વ છે, અને ઘરમાં જો આસક્તિ રહી ગઈ તો પછી મર્યા પછી પણ પ્રેત બનીને અહીંયા રહી છે. સાંભળ્યું છે ને આપણે ઘણી વખત, ઘણા ઘરમાં બંગલો હોય પણ કોઈ રહી ન શકે. કાં તો કે ખબર નહીં અહીં રહેવાતું નથી, નહીં રહી શકાય, કારણ કે ત્યાં આસક્તિ રહી ગઈ છે. ઘર છોડવું બહુ મુશ્કેલ છે, યાદ રાખજો. એટલે તો વૈષ્ણવો ઘરને ઠાકોરજીની હવેલી માનીને રહી છે કે આ મારું નથી, આ પ્રભુનું નંદાલય હવેલી છે. ઘરમાં રહેવાની મનાઈ નથી, ઘરમાંથી રહેશું ને ક્યાં જશું, પણ આપણું માનીને નહીં, આ ઠાકોરજીના હવેલીમાં રહેવાનો એવો ભાવ રાખજો. પ્રભુનો પ્રસાદ માનીને રહેજો, નહીતર જો આસક્તિ રહી ગઈ તો ગયા કામથી. મર્યા પછી પણ રહેવું પડશે ત્યાં. અને એટલે તો ગોકર્ણ પિતાજીને જ્ઞાન આપે છે કે તમે જંગલમાં જઈ આ ઘરને છોડી દો, જંગલમાં જઈને ધર્મનું ભજન કરો બાપ. અને આત્મદેવ બ્રાહ્મણ સેવા કથા રસમહો નિતરામ. હવે તો નિત્ય ઠાકોરજીની સેવા કરે છે અને કથાનો લાભ લે છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ 16 ગ્રંથની અંદર ભક્તિવર્ધની ગ્રંથમાં વૈષ્ણવને માટે આજ્ઞા કરી છે, સેવાયામ વા કથાયામ. ઠાકોરજીની સેવામાં પહોંચો અને કથા નિવૃત્ત થઈને કથા પણ સાંભળો. આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં જઈને ભગવત પ્રાપ્તિ થઈ છે. ધુંધુકારી માં પાસે આવ્યો, માને કહું કે ધન ક્યાં મૂક્યું છે. માં સમજી ગયા કે દુષ્ટ પુત્ર પાસે નહીં રહેવાય. ધન આપી મધ્યરાત્રિએ કૂવામાં પડીને પોતાના દેહનું બલિદાન આપ્યું છે. ગોકર્ણને થયું કે માતા પિતા ચાલ્યા ગયા, હવે દુષ્ટ ભાઈ પાસે રહેવું એ સારું નથી. ગોકર્ણ તીર્થાટન કરવાને માટે ગયા. અને કથા તમે જાણો છો, ધુંધુકારી હવે એકલો છે એટલે પાપ કરવા લાગ્યો. કુલટાઓ ઘરમાં રાખી નિર્વાહ ચલાવવા માટે મોટી મોટી ચોરી કરવા લાગ્યો. અને કુલટાઓએ દગો આપ્યો, ગળા ફાંસો આપીને ધુંધુકારીની હત્યા કરી અને ધુંધુકારીને પ્રેત બનવું પડ્યું. ઉદ્ધાર ન થયો. ગોકર્ણે રસ્તામાં સાંભળ્યું કે ભાઈનો નાશ થયો છે, એટલે ભાઈ માટે ગયા શ્રાદ્ધ કર્યું છે. ઘણા સમય પછી ગોકર્ણ આવ્યા પોતાના ગામમાં, પોતાના ઘરે આંગણામાં મધ્યરાત્રિએ સૂતા છે. અને ઓલો પ્રેત આવ્યો ધુંધુકારી. થોડો સમય થાય તો પાડો બની જાય, થોડો સમય થાય તો ઇન્દ્ર જેવું રૂપ આપે, થોડો થાય તો ભયંકર રૂપ આપે. ગોકર્ણ સમજી ગયા કે કોઈ અતૃપ્ત આત્મા છે. પૂછ્યું કે ભાઈ તું કોણ છે? વાચા નથી, વાણી નથી. ગોકર્ણે હાથમાં જલ લીધું, મંત્ર ભણીને જ્યાં જલ છાટ્યું અને પ્રેતને વાચા આવી. અને પ્રેત કહેવા લાગ્યો, અહમ ભ્રાતા તો દિયોષ્મિ ધંધુકારિતિ નામતઃ સ્વકીયેનેવ દોષેણ બ્રહ્મત્વં નાસિતમ. ધુંધુકારી પ્રેત બોલવા લાગ્યો કે મને ન ઓળખ્યો? હું આપણો સગો ભાઈ ધુંધુકારી, હું પ્રેત યોનિમાં પડ્યો છું. ગોકર્ણને આશ્ચર્ય થયું. ગોકર્ણ કહેવા લાગ્યા કે ભાઈ મેં તારા માટે ગયા શ્રાદ્ધ કર્યું, તારી હજી મુક્તિ નથી થઈ.
અને ત્યારે પ્રેત હસવા લાગ્યો. ધુંધુકારીએ કહ્યું, ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિ મેં ન ભવિષ્યતી. તમે તો એક શ્રાદ્ધ કર્યું, અરે મારા પાછળ 100 શ્રાદ્ધ કરો ને તો એ મને મુક્તિ નહીં મળે. મેં બહુ પાપ કર્યા છે, મેં લોકોને બહુ છતર્યા છે, મેં લોકોને હેરાન કર્યા છે, ઘરના લોકોને મેં ત્રાસ આપ્યો છે, મારી મુક્તિ એમ નહીં થાય. પ્રેત કહેવા લાગ્યો, એ ભાઈ તું મારો ભાઈ છો ને, મને મને આ પ્રેત યોનિમાં બહુ કષ્ટ પડે છે, તું મને આમાંથી છોડાવ. ભૂખ લાગે છે પણ હું ભોજન નથી કરી શકતો, જલ પીવું છે પણ હું પાણી પી નથી શકતો. ગોકર્ણ કહેવા લાગ્યા કે ભાઈ ચિંતા ન કર, હું તારો ભાઈ છું, તારો ઉદ્ધાર હું કરીશ, પ્રેત યોનિમાંથી હું તને છોડાવીશ, તું અત્યારે તારા સ્થાનમાં જા. પ્રેત પોતાના સ્થાનમાં ગયો અને હવે ગોકર્ણ ભાઈના ઉદ્ધારને માટે પૂછે છે બધાને કે ભાઈનો ઉદ્ધાર કેમ કરવો. કોઈ કહેવા લાગ્યા કે ગયા શ્રાદ્ધ કર્યા પછી પણ જો ઉદ્ધાર ન થાય તો હવે આ બધું અસંભવ લાગે છે. અને ત્યારે ગોકર્ણને યાદ આવ્યું, અરે મારા ઈષ્ટદેવ સૂર્યનારાયણને હું પૂછી લઉં. ગાયત્રી કરે, ત્રિકાળ સંધ્યા કરે, પવિત્ર બ્રાહ્મણ અને અર્ઘ આપ્યો અને સૂર્યનારાયણને પ્રાર્થના કરી, આપ જગતના સાક્ષી છો, આપ જ બતાવો ને કે મારે ભાઈનો ઉદ્ધાર કેમ કરવો. અને ત્યારે એમ કહેવાય છે કે સૂર્યના ઘોડા આકાશમાં સ્થિર થઈ ગયા. સૂર્યનારાયણે ઉત્તર આપ્યો. શું આપ્યું ઉત્તરમાં? સાંભળો. સૂર્યનારાયણ કહેવા લાગ્યા કે ભાઈનો ઉદ્ધાર કરવો હોય તો એક જ ઉપાય છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાંચનમ કુરુ. તારા ભાઈનો ઉદ્ધાર કરવો હોય તો એના નિમિત્તે શ્રીમદ ભાગવતની સપ્તાહ વંચાવો. હવે સાંભળજો, સ્પષ્ટ લખ્યું છે. જો ઘણા લોકો આવે મહારાજ પાસે, મહારાજ ભાગવત કરવી છે, કરો, બહુ સારું. મહારાજ એમ નહીં, બહુ મોટું કશું નથી કરવું, એક કામ કરો, પાટલા પાઠ કરી દો. ઘરમાં બેસી આમ તમે એકલા બેસીને પાઠ કરી દો, જેને પાટલા પાઠ પારાયણ કહેવાય. હવે પાટલા પાઠથી જો પિતૃનો ઉદ્ધાર થતો હોય તો સૂર્યનારાયણ એવું ન લખે, એવું ન બોલે કે શ્રીમદ ભાગવતાન મુક્તિ પાટલા પાઠમ કુરુ, એવું ન બોલે. પણ સૂર્યનારાયણ સ્પષ્ટ ભાગવતમાં લખ્યું છે કે સપ્તાહમ વાંચનમ કુરુ, પિતૃની મુક્તિને માટે સપ્તાહ વંચાવો. એટલે મહારાજ પ્રવચન સ્વરૂપે કથા કરે, સુંદર મંડપ હોય, આશોપાલવના તોરણ હોય અને એ સુંદર મજાનું કેળના સ્તંભ હોય, વૈષ્ણવોને નિમંત્રણ આપો અને પ્રવચન સ્વરૂપે જ્યારે કથા થાય, સાથે પારાયણ જરૂર હો, સાથે તો વરુણી બ્રાહ્મણો એ પારાયણને માટે બેસાડવાના, પણ મુખ્ય એ ભાગવત વંચાવવાની છે. અને ત્યારે ગોકર્ણ ભાઈના ઉદ્ધારને માટે શ્રીમદ ભાગવતનું સુંદર મજાનું આયોજન કરે છે. કયા મહિનામાં કથા કરી હશે ગોકર્ણ મહારાજે? અષાઢ મહિનામાં. પોતે જ વિદ્વાન છે એટલે પોતે જ કથા વાંચવાને માટે બેઠા. પહેલો દાડો ને ઓલો પ્રેત કથા સાંભળવાને માટે આવ્યો, વાયુનું રૂપ લઈને આવ્યો છો. કથા સાંભળવા ધુંધુકારી ક્યાં બેઠા? જમણી બાજુમાં 7 ગાંઠનો વાંસ છે અને કાષ્ટનો વાંસ છે, એટલે નીચેથી પોલો છે, એટલે વાયુનું રૂપ લઈને ધુંધુકારી એ વાંસમાં બેસી ગયા. પહેલો દાડો સમાપ્તિ થઈ, સાયંકાલ થયો અને પહેલી ગાંઠ છૂટી ગઈ, તૂટી ગઈ. બીજે દાડે બીજી ગાંઠ, 7 દાડા થયા અને 7 ગાંઠો છૂટી ગઈ અને સુંદર એવો દેહ પ્રાપ્ત થયો. અને ધન્ય છે આ ભાગવત કથાને કે મારી પ્રેત પીડાનો નાશ કરાવ્યો. ધુંધુકારીને લેવાને માટે વિમાન આવ્યું, પાર્ષદો આવ્યા. ગોકર્ણે પાર્ષદોને પૂછ્યું કે કથા તો મેં બધાને સંભળાવી અને આ વિમાન એકલા મારા ભાઈ માટે?
અને ત્યારે પાર્ષદોએ કહી આપ્યું કે ભલે બધાએ સાંભળી, પણ સાચા નિયમથી જો કોઈએ સાંભળ્યું હોય, એક આસનથી કોઈએ સાંભળ્યું હોય તો કેવલ તમારા ભાઈએ જ સાંભળી છે, એટલે માત્ર એક જ વિમાન આવ્યું છે. અને આ કેસરિયાવાડીમાં પણ હું તમે પ્રેમથી કથા સાંભળશું તો મને એમ લાગે છે કે 14 તારીખે સાંજે 5 વાગ્યે વિમાનના ઢગલા થશે. આવું છે ને બધાને? હજુ પ્રેમથી જવાબ નથી આપતા. કહા તો કે ના ના મહારાજ, હજુ તો સંસારના લાવા લેવા છે. પણ ચિંતા ન કરો, વિમાન રેઢા નથી પડ્યા. અત્યારે વિમાન નથી આવતા એનું કારણ છે, કારણ કે મહારાજ પણ ગોકર્ણ જેમ કથા કરી ન શકે અને શ્રોતા એક આસનથી ધુંધુકારીની જેમ નિયમથી કથા સાંભળી નથી શકતા. એટલે એવું બધું અત્યારે સમયમાં અશક્ય છે. પણ આટલું તો અવશ્ય થાય. 7 દાડા જો પ્રેમથી નિયમથી કથા સાંભળવામાં આવે તો આ વાંસની ગાંઠની ખબર નથી, પણ આ શરીર છે ને, દેહ, એ વાંસ છે. 7 ગાંઠો છે અંદર: કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય, અભિમાન અને અવિદ્યા. આ 7 ગાંઠમાંથી એકાદ ગાંઠ, ક્રોધની ગાંઠ કે લોભની ગાંઠ જો છૂટી જાય ને તો જીવતા જીવ બેડો પાર થઈ જાય. બાપ, આ 7 દાડા આપણે આપણા દેહની આ 7 ગાંઠોને છોડવાની છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય, અભિમાન અને અવિદ્યા, આ બધી ગાંઠો પડી છે. ધુંધુકારી સુંદર એવા વિમાનમાં બિરાજમાન થયા અને ધુંધુકારીનો મોક્ષ થયો. બોલીએ ભાગવત ભગવાન. ગોકર્ણ મહારાજે બીજી કથા કરી શ્રાવણ મહિનામાં. કેમ? જેમ રામચંદ્રજી અયોધ્યા વાસીઓને સાકેતમાં લઈ ગયા, એમ ગોકર્ણ બીજા વૈષ્ણવોને વૈકુંઠમાં લઈ જાય છે. વૈષ્ણવો, હવે કથાના મહાત્મ્યનો છેલ્લો અધ્યાય, 6થો અધ્યાય, કે જેમાં થોડા નિયમો બતાવ્યા છે. હવે 5, 7, 10 મિનિટ હવે ચિત્ત કથામાં રાખજો. આ 6થા અને છેલ્લા અધ્યાયમાં કથા કેમ સાંભળવી, શું નિયમ ધારણ કરવા, પહેલો પ્રશ્ન ઉઠ્યો કે કથામાં કેટલા ખર્ચ કરવો. પહેલો જ પ્રશ્ન ઉઠે એવો. પણ ખર્ચ કેટલો કરવો? ભાગવતમાં વ્યાસ નારાયણે 5000 વર્ષ પહેલા બધું લખી નાખ્યું. વિવાહે યાદ્રસમ વિત્તમ તાદ્રસમ પરિકલ્પયેત. દીકરીને દીકરાના લગ્નમાં જેમ પ્રેમથી આપણે ખર્ચ કરીએ એવી ઉદારતાથી ઠાકોરજીએ જે શક્તિ આપ્યો ને, તો પ્રેમથી ઉદારતાથી ભગવત કાર્ય કરવાનું છે. બીજો પ્રશ્ન, કયા મહિનામાં કથાનું આયોજન કરવું? કોઈ એમ કહે કે ના, કથા તો ચૈત્ર મહિને જ કરાયો, પણ ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે આષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન, કાર્તિક અને માર્ગશીર્ષ એતે માસા કથારંભે શ્રોતૃણામ મોક્ષ સૂચકાહ. આ 6 મહિનામાં જો કથા કરવામાં આવે તો પિતૃઓને માટે બહુ શ્રેષ્ઠ છે. એટલે એનો અર્થ એવો નહીં કે બીજા 6 મહિનામાં કથા ન કરાયો. તદેવ લગ્નમ સુદિનમ. ભગવાનનું નામ તો આમ તો દરેક મહિનામાં સુંદર મુહૂર્ત જોઈને એ કાર્ય કરી શકાય. હવે પ્રશ્ન ઉઠે કે કઈ જગ્યાએ કથાનું આયોજન કરવું? પણ ભાગવતમાં લખ્યું છે તીર્થે વાપી વને વાપી ગ્રહે વા શ્રવણમ મતમ. પહેલો નંબર કથા કરવાને માટે તીર્થ, કોઈ સારા મજાના તીર્થમાં જવાનું કથા કરવાને માટે. એ શક્ય ન હોય તો એકાંતમાં, જંગલમાં, વિઘ્ન ન થાય. અને એ શક્ય ન હોય તો ઘરના આંગણે પણ થાય. પણ વધારામાં વધારે લોકો બેસી શકે
અને વિશાલા વસુધાયત્રમ તત્કથા સ્થલમ, વધારેમાં વધારે વૈષ્ણવ લાભ લે એવી વિશાળ પટાંગણમાં કથા કરી શકાય. હવે મુખ્ય પ્રશ્ન ઉઠ્યો કે કથા કરવી છે, પણ કયા વક્તાને કથા કહેવાને માટે આમંત્રણ આપવું? ત્યારે ભાગવતમાં વ્યાસજીએ વક્તાને નિમંત્રણ આપવું હોય એના માટે પણ લખ્યું છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિ કૃત દ્રષ્ટાંત કુશલો ધીરો. જે વક્તા બ્રાહ્મણ હોય, બ્રાહ્મણના મોઢે જ ભાગવત સંભળાયો. માફ કરજો, આપણે કોઈની નિંદા નથી કરવી, આજકાલ બહુ ચાલ્યું છે. જે બ્રાહ્મણ નથી એ પણ ગાદી ઉપર બેસીને ઉપદેશ આપવા માંડ્યા. પણ પિતૃ કાર્ય કરવાને માટે કેવલ ભાગવત વાંચવાનો અધિકાર કેવલ બ્રાહ્મણને છે. લખ્યું છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વ્યાસ પત્ની એટલે કે બ્રાહ્મણ પત્નીને પણ અધિકાર નથી. હા, નીચે બેસીને કોઈ બેન ભજન બોલે, ધૂન બોલે, ઉપદેશ આપે તો ચાલે, પણ આજકાલ બહેનો કથા વાંચવા માંડ્યા છે. હદ કરી છે. કોઈનો વિરોધ નથી, યાદ રાખજો, ભલે કરે પણ બહુ અપરાધ લાગે. જ્યારે વ્યાસપીઠ ઉપર બેસી અને માસિક ધર્મ 4 દાડા આવું કંઈ બની જાય તો પિતૃનો ઉદ્ધાર કેમ થાય? શક્ય જ નથી કે બહેનો વ્યાસપીઠ ઉપર બેસી અને પવિત્ર ગાદીમાં આ કથા કરી શકે. તો 5000 વર્ષ પહેલા વ્યાસ બધું લખે નહીં. પણ જવા દો, કલિકાલ છે. કોઈ બેન સત્સંગ કરે તો કાંઈ વાંધો નથી, ભલે કરે, ખૂબ કરે, પણ યાદ રાખજો, પિતૃ કાર્ય કરવું હોય ત્યારે કોઈ પવિત્ર બ્રાહ્મણના મોઢે જ ભાગવત એ સાંભળી શકાય. જે ભાગવતના જાણકાર છે, એટલે કે જેના પિતા, જેના દાદા, જેના પરદાદા, જેને વારસાગત હોય, જેની પેઢીમાં ભાગવત હોય, એની પરંપરા હોય, એવા વક્તા મળે ને તો પહેલો નંબર એને આપજો કે બાપજી તમે પધારો. કારણ કે એના લોહીમાં અમારા બાપ દાદાએ કથાઓ કરી છે. અમારી 7 પેઢીથી આ ભાગવતની આ વારસાગત પરંપરા ચાલે છે. આ બાપ દાદાના આશીર્વાદ છે. આમ જાણે ગર્ભમાં અમને તો આમ અમારા લોહીમાં ભાગવત ગળી ગયું છે. કહેવાનો આશય દીર્ઘંભીર કંઠથી જે બ્રાહ્મણ કથા કહેતા હોય, જે નિષ્પૃહ હોય, જે લાલચી હોય ને, એને કથા કહેવાને માટે નહીં બેસાડવાના. અને કથા શક્ય હોય તો 2 સત્રમાં કરવાની. આજકાલ બહુ ચાલ્યું છે, બહુ વેપાર ચાલ્યો છે. માફ કરજો, આ ધર્મની ગાદીને વેપારની ગાદી બનાવી દીધી બ્રાહ્મણોએ. 1 સત્ર કથા. આ શું સિનેમાનો શો છે? 3 થી 6 મોટા મોટા કથાકારો, નામ ન લેવાય, ઠીક છે. જે બહુ મોટા છે એનું તો આયોજન જ એવું હોય કે 2 સત્ર અશક્ય છે, એના માટે નથી. પણ મોટાની કોપી કરીને નાના કથાકારો પણ, યજમાન તો ભોળા છે, એને તો ખબર જ નથી, એને એમ કામ થતું હશે. પણ ખરેખર તો મહારાજે સમજાવવું જોઈએ કે તમારે પિતૃ કાર્ય કરવું છે તો 2 સત્રમાં વિધિવત તો 2 કથા. એ તો જમાનો આપણે જોયો છે ને, સવારે પણ એ 2-2.5 કલાક કથા કરાય અને સાંજે વિરામ પછી ફરીને પાછું સત્ર, અને સાયંકાલે આ બધું એ સત્ર પરિપૂર્ણ થાય. તો શક્ય હોય તો 2 સત્રમાં કથા સાંભળવાની. હા, શક્ય ન હોય, કંઈ એવું આપણને કામ હોય યા કંઈ વ્યવસ્થા ન થતી હોય, પણ શક્ય નથી 2 સત્રમાં પણ આ ભાગવત પૂરું ન થાય. 18,000 મંત્ર શક્ય છે. અને એટલે તો આ બ્રાહ્મણો બેસાડ્યા છે સાથે
કે જે ગાદી ઉપર બેઠા છે કે બધો વિસ્તાર કરે એ શક્ય જ નથી. ઘણી વખત કોઈ પ્રસંગ બહુ લાંબો થઈ જાય, ઘણી વખત સંક્ષિપ્ત થઈ જાય. એટલે મૂળ પાઠ આ બ્રાહ્મણો એક એક અક્ષરનો પાઠ કરે. વર્ણમ પંચ વિપ્રાણામ, 5 બ્રાહ્મણોની વરુણી કરવાની શક્ય હોય તો ભાગવતમાં. અને એ બ્રાહ્મણો નીચે બેસીને એક એક મંત્ર એ સંસ્કૃતમાં મૂળ પાઠ કરે. હવે એ અંતે તો મનુષ્ય છે ને, એમાં પણ કંઈક બાકી રહી જાય, ત્રુટી રહી જાય, તો જાપકો બેસાડ્યા છે કે સાથે જપ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે એને તો બહુ સારી સગવડ, આંખ હોય બંધ હોય ને હાથ હોય ગૌમુખીમાં. હવે સૂતો છે કે જાગે છે એ જાણે ને દ્વારકાનો નાથ જાણે. હવે અંતે એ મનુષ્ય છે ને, એમાં કંઈક ત્રુટી રહી જાય. એટલે મહારાજ શું કરે, ચાલુ કથાએ ધૂન બોલાવે, કીર્તન કરાવે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. કાંઈ પણ ત્રુટી રહેતી હોય એ ભગવાનના નામથી જ એ બધું પરિપૂર્ણ થાય છે. 7 દાડા મુખ્ય નિયમ આવ્યો કે કેટલી વખત ભોજન કરવું. હજુ કથા શરૂ ન થઈ હોય ને ઘણા યજમાન પૂછે, મહારાજ પછી એ જમવાની તો કંઈ બાધા નથી ને, પ્રેમથી લઈ શકાય ને? એટલે મેં કહું કે પહેલે દાડે કથામાં આવજો એટલે સાચો નિયમ તમને સંભળાવીશ. હવે નિયમ સાંભળો. શક્ય હોય તો 7 દાડા નિર્જલા, જલ પણ નહીં પીવાનું અને કથા સાંભળવાની. મહારાજ એ શક્ય ન હોય તો જલ પીને 7 દાડા કથા સાંભળવાની. મહારાજ એ શક્ય ન હોય તો દૂધ પીને 7 દાડા કથા સાંભળવાની. મહારાજ એ શક્ય ન હોય તો ફલાહાર કરીને કથા સાંભળવાની, માત્ર ફલાહાર લેવાનો. મહારાજ એ શક્ય ન હોય તો 4 વખત જમવાનું. સવારે 9 વાગે આવો ત્યારે ફૂલ પેટ નાસ્તો કરીને આવવાનું. બપોરે 12 વાગ્યે જાઓ ત્યારે દાળ ભાત શાક રોટલી જમી લેવાના. 4 વાગ્યે આવો ત્યારે ફૂલ પેટ નાસ્તો, અને સાંજે 7 વાગ્યે દાળ ભાત શાક રોટલી ગરમા ગરમ ફૂલકા લેવાના. મહારાજ એ શક્ય ન હોય તો તમારે ટિફિન સાથે લઈ આવવાના. હું અહીંયા પોથી ખોલું, તમારે ટિફિન ખોલવાના. થેપલા ઢોકળા જે તમને ભાવતું હોય. પણ યાદ રાખજો, જેને ભજન કરવું છે એ બહુ ભોજન નહીં કરી શકે, અને જેને ભોજન જ કરવું છે એ વધારે ભજન અને ભોજન આ બેને બહુ ન જમે. પણ સાથે સાથે લખ્યું છે, હવે સાંભળજો, હવે તમને બહુ ગમશે. હવે ઘણા લોકો જડતા કરે કે ના મહારાજે કથામાં કીધું છે, હવે મારે તો જોઈએ જ નહીં, ઉપવાસ જ કરવો છે. આમે આવો અવસર ક્યાં, અને ખરેખર બેસી જાય ઉપવાસ કરવા અને બીમાર પડી જાય અને કથા સાંભળવા ન આવી શકે તો કેટલું બધું તકલીફ થાય. એટલે તો વ્યાસજીએ છેલ્લે લખ્યું, સાંભળજો. ભોજનમ તું વરમ મન્યે કથા શ્રવણકારકમ નોપવાસ વરમ પ્રોક્ત કથા વિઘ્ન કરો. કથામાં જો વિઘ્ન થતો હોય ઉપવાસ કરવામાં, સાંભળજો બરાબર, બહુ ગમશે તમને. શરીર ઉપવાસમાં ચાલતું ન હોય અને બીમાર પડી જવાના હોઈએ, એની કરતાં તો વ્યાસ નારાયણે કહ્યું કે પ્રેમથી પ્રસાદ લઈ લેવાનો, પણ મુખ્ય નિયમ કથા સાંભળવી છે. કથા ન છૂટે એ જ મુખ્ય નિયમ છે. શું ખાવ છો શું નથી ખાતા એ બહુ જરૂરી નથી. હા, શક્ય હોય તો વ્રત કરજો, મનાઈ નથી, પણ બહુ સરસ રીતે સાંભળવી હોય ને તો શું કરાય, અલ્પ આહાર, બપોરે થોડું ઓછું રહેવાનું અને સાંજે ખૂબ પ્રેમથી ભાગવતજીનો પ્રસાદ ખૂબ પ્રેમથી પછી તમે લઈએ, જેથી કરીને બપોરે પાછા કથા સાંભળવાને માટે આવી શકીએ. એટલે બપોરે થોડું અલ્પ આહાર રાખવાનો, ભૂખા નહીં રહેવાનું, અને સાંજે ખૂબ પ્રેમથી એ પ્રભુને ભોગ ધરાવી અને એનો પ્રસાદ તમે તમારે લ્યો ને. 7 દાડા કામ ક્રોધ લોભ મોહ મત્સ અભિમાન અને અવિદ્યાનો ત્યાગ કરવાનો. 7 દાડા એક આસન ઉપર બેસીને કથા સાંભળવાની. આજે જ્યાં બેઠા છો ને, શક્ય હોય ને તો રોજ અહીંયા જ બેસજો, કારણ કે હવે
આસન સિદ્ધ થઈ ગયું. હવે વારંવાર જગ્યા બદલાય નહીં. આપણે સાથે સાથે કહેવાનું, ઝઘડો નહીં કરવાનો. કોઈ આવીને બેસી ગયા હોય તો પછી ભલે બેઠા, ઊભા નહીં કરવાના, પણ શક્ય હોય તો એક આસન ઉપર બેસીને કથા સાંભળવાની છે. 7 દાડા દાઢી હજામત નહીં કરવાના, નાખૂનને વધારવાના, પંચકેશને વધારવાના. 7 દાડા શક્ય હોય તો પત્રાવલીમાં ભોજન કરવાનું. 7 દાડા શક્ય હોય તો ભૂમિ સૈયા કરવાની, ખાટ ઉપર નહીં, નીચે. નીચે ભલે પછી કંઈ તમે બિછાવો. શક્ય હોય ને તો 7 દાડા મૌન રહેવાનું. અને 7 દાડા બ્રહ્મભોજન થયા વિના ભોજન નહીં કરવાનું. આપણા ઘરે બ્રાહ્મણ આવ્યા છે, યજમાનનું કર્તવ્ય છે, ફરજ છે કે મારા ઘરે અતિથિ આવ્યા છે, પહેલાં બ્રહ્મભોજન કરાવવાનું, પહેલાં બ્રાહ્મણને બેસાડવાના. શક્ય હોય તો ભારતી બેઠકો, કારણ કે આપણે કોઈ બુફે ઠીક છે સમય પ્રમાણે જે કંઈ થતું હોય, પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એ ભારતીય બેઠકમાં બ્રાહ્મણોને બેસાડી અને આવો લાભ લેવાનો. કોઈ ઘરમાં જે સ્નેહી, જેને વધારે ભાવ હોય ને, એને કોઈને સેવા સોંપી દેવાની કે આ બ્રાહ્મણોની જવાબદારી તમારી. તમારે ખૂબ પ્રેમથી બ્રાહ્મણને ભોજન આપવાનું અને પછી બધા જ લોકો પ્રસાદ લઈ શકે. પણ શક્ય હોય ત્યાં સુધી પહેલાં બ્રાહ્મણને ભોજન આપવાનું. અતિથિ, મહેમાન, કોઈ સાધુ, કોઈ ભિક્ષુક, કોઈ વૈષ્ણવ, એને બેસાડવાના. 7 દાડા અતિથિને માન આપવાનું. ઉતારા આપ્યા છે તો જવાબદારી પૂરી ન થાય, પૂછવાનું કે ભાઈ કશી કંઈ અગવડ તો નથી ને. ઘણી વખત આ બધું અનુભવ છે. બ્રાહ્મણને ઉતારો આપ્યો હોય, આપ્યો એટલે આપ્યો. હવે અહીંયા પછી જ્યાં ચા આવે છે કે નહીં, ત્યાં કંઈ કપડાં ધોવાની વ્યવસ્થા છે કે નહીં, એ મહારાજ સવારે ત્યાં પાણી આવતું હશે કે નહીં. અરે પૂછવાનું, મહેમાન હોય, બ્રાહ્મણ, કંઈ તમને અગવડ તો નથી ને. કારણ કે આપણે ભગવત કાર્ય કરવાને માટે બેઠા છીએ. અને 7 દાડા તપ કરવાને માટે હું ને તમે ભેગા થયા છીએ. 7 દાડા તપ કરવું છે એવી પ્રભુને પ્રાર્થના કરવાની. ગંગાના તટ ઉપર સનગાદિક ઋષિઓએ નારદજીની પાસે ભગવત કાર્ય કર્યું અને સુખદેવજી મહારાજ પધાર્યા છો. આ બેન સુઈ ગયા હોય તો જગાડો. હા, બોલ કૃષ્ણ કનૈયા. 7 દાડા જાગૃત થઈને કથાને સાંભળવાની છો. સુખદેવજી મહારાજ પધાર્યા એટલે સનકાદિક ઋષિએ કહ્યું કે ભાગવતને માટે આપ કંઈક મહિમા સંભળાવો. અને ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું, સ્વર્ગે સત્યે ચ કૈલાસે. આ શ્રીમદ ભાગવતનો લાભ એ સ્વર્ગમાં પણ ન મળે, કૈલાસમાં પણ ન મળે. ભાગ્યશાળી છો શ્રોતાઓ કે આ કથા ગંગા પૃથ્વીમાં વહી રહી છે. ભક્ત મંડળી આવી છે. પ્રહલાદસ્તાર ધારી તરલગતિ તયા ચોદ્ધૌ કાંશધારી વીણાધારી સરસ સરસલા રાગ કરતા ઇન્દ્રો વાદિ મૃદંગમ જય જય સુકરા કીર્તને તે કુમારા યત્રાગ્રે ભાવ વક્તા સરસચનયા વ્યાસપુત્રો. ભક્ત મંડળી આવી, પ્રહલાદજી તાલ આપી રહ્યા છે, સંકીર્તન થયું છે, ઉદ્ધવજી ઝાંઝ વગાડે છે, દેવર્ષિ નારદ વીણા વગાડી રહ્યા છે, સુંદર સ્વરથી અર્જુન ગાઈ રહ્યા છે, ઇન્દ્ર મહારાજ મૃદંગ વગાડી રહ્યા છે અને સનકાદિક ઋષિઓ જય હો નો નાદ કરી રહ્યા છે. અને બરોબર મધ્ય ભાગમાં સુખદેવજી મહારાજ નૃત્ય કરીને પોતાના ભાવને વ્યક્ત કરી રહ્યા છે. વૈષ્ણવો, આવો આપણે પણ સંકીર્તન કરી આ કથાને પૂર્ણ જાહેર કરીએ, વિરામ આપીએ. પણ એ પહેલા આવો 1-2 મિનિટ હરિનામ કા સ્મિરન. राधे 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 श्याम से मिला दे, राधे राधे राधे
से मिला दे। राधे 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 श्याम से मिला। राधे 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 श्याम से मिला दे। श्याम से मिला दे घन श्याम से मिला। ओ श्याम से मिला दे राधे श्याम से मिला दे। ओ श्याम से मिला दे घन श्याम से मिला। श्याम से मिला दे घन श्याम से मिला दे। ओ राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला। राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। श्री वृंदावन श्री वृंदावन राधे राधे करहल्ला में राधे राधे कामवन में राधे राधे मधुवन में राधे राधे निधिवन में राधे राधे प्रेम से बोलो राधे राधे भाव से बोलो राधे राधे आते बोलो राधे राधे जाते बोलो। राधे राधे श्री गोकुल में राधे राधे मथुरा में है राधे राधे 84 राधे राधे जतिपुरा में राधे राधे श्री गोवर्धन राधे 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 84 राधे राधे परिक्रमा में राधे राधे परिक्रमा में राधे 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 हरि बोल 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 श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। रास बिहारी लाल दृढ़ चरण नगरो भरोसो दृढ़ चरण श्री वल्लभ नख चंद्र छटाविन श्री वल्लभ नख चंद्र छटाविन सब जग मां जो धरो हृदय चरण तेरो भरोसो हृदय चरण तेरो साधन और नहीं आकली में सावधान साधन मही साधन और नहीं
ચરણ તેરો સુર કહો કહે નિવિધ આંધળો સુરદાસ કહે વિદ્યાનલો નામો લખચેલો હૃદયન ચરણ તેરો ભરોસો હૃદયન ચરણ તેરો इति श्री पद्मपुराणे उत्तरखण्डे श्रीमद्भागवत महात्म्य श्रवण विधि कथनाम षष्ठो अध्याय श्रीकृष्णार्पणमस्तु। વયમ बोलो श्री द्वारिका कृष्ण कन्हैया લાલ કી જય और मगन बंशी वाले श्री वल्लभाधीश કી श्री कुशाई परम दयाल बोल गिरिराज धरण की श्याम सुंदर सी यमुना महारानी की नमः पार्वती हर हर महादेव। હવે પછીની ભગવત કથા આવતીકાલ બરોબર સવારે 9:30 વાગ્યે, આજ પહેલો દાડો હતો એટલે કથામાં જરા મોડું થયું, પણ આવતીકાલથી આપણે સમયસર થઈ જવાનું છે। સવારે 9:30 થી 12 અને બપોર પછી 4 થી 6:30 આ કથાનો લાભ લેવાનો છે। તો મુખ્ય યજમાન પરિવાર, માનસત્તા પરિવાર પૂજન અને આરતી માટે આવે। પ્રભુ જે કાન કડા મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાન કાળા જય કાન પ્રભુ જય કાન કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા પ્રભુ જય કાન કાળા હે કામણ ગારા કાન કામણ બહુ કીધા વાલે કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી કાળા હે નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું વાલે વૈકુંઠ ઉતાર્યું કાલિયા મર્દન ગીતા કાળિયા મર્દન ગીતા ગાયો ને ચારી ઓમ જય તણો તુજ પાર કેતા નહીં આવે પ્રભુ કેતા નહીં આવે નેતી વેદ પુકારે નેતી વેદ પુકારે પુનીત જસ ગાવે ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર
सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय मनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरे नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। व्यासादिपूजनम् आत्मकल्याणार्थे आत्माभिवन्दनम् हस्तु मे जनयन्त देव एकः બધા બોલજો વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ઇચ્છિતમ ફલમ ભાગવત ભગવાનને પુષ્પાર્પણ કરજો. ઓમ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ પ્રદક્ષિણામ. શ્રીફળ આપો ભાઈના. હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવ ગાય એના પાપ નાશ થાય વાસુદેવ ગાય એના પાપ નાશ થાય વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે શ્રી કૃષ્ણ. વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણો મમ શ્રી કૃષ્ણ શરણો મમ કૃષ્ણ શરણો મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ હે વૃંદાવનના વૃક્ષો બોલ. શ્રી કૃષ્ણ શરણમ મમ બકુરિયાળી ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ વ્રજ 84 કોશ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આંબુલે બુલ